જીઆઈએલના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે। એકાઉન્ટન્ટ રુચિ ભાવસારની એસીબીએ ધરપકડ કરી છે, કારણ કે તેમણે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે। આવક કરતા 624% વધુ સંપત્તિ તેમની મળી આવી છે। રુચિ પાસેથી આવક કરતા 4.07 કરોડ વધુ મળ્યા। રુચિ ભાવસાર 2017 થી 2022 દરમિયાન જીઆઈએલમાં હતા। પોતાના અને આશ્રિતોના નામે મિલકત વસાવી લીધી હતી। વર્ષ 2022માં 40 કરોડની ઉચાપતની પણ ફરિયાદ હતી। રુચિ સહિત 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, કઈ રીતે તેમણે ભ્રષ્ટાચાર આચર્યો હતો? સંપત્તિ તો વધુ બતાવવામાં આવી છે, પણ કઈ રીતે ઉચાપત કરી, શેમાં ભ્રષ્ટાચાર કર્યો? ગાંધીનગરમાં આવેલી જીઆઈએલ એટલે કે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડમાં આ વખતે નોકરી કરતા હતા રુચિ ભાવસાર, અને એ વખતે કેટલાક બિલ ખોટા બનાવી અને તેના પૈસા પડાવ્યા હોવાની વાત સામે આવી હતી। એના આધારે લગભગ 6 થી 7 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, અને ત્યાર પછી રુચિ ભાવસાર છે તે નાસ્તા ફરતા હતા। એમની સંપત્તિની તપાસ કરતા એમાં પણ લગભગ એમની આવક કરતા 624.43% વધુ સંપત્તિ એટલે કે 4 કરોડ 7 લાખ કરતા વધુની આવક કરતા વધુ સંપત્તિ છે તે મળી આવી હતી। 2017 થી લઈ અને 2022 સુધી આ રુચિ ભાવસાર એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ જીઆઈએલમાં નોકરી કરતા હતા, અને એ સમય દરમિયાન આ સંપત્તિ વસાવી હોવાનું એસીબીની તપાસમાં સામે આવ્યું હતું। તપાસ બાદ લાંબા સમયથી નાસ્તા ફરતા આ આરોપીની એસીબીએ ગઈકાલે બપોરે ધરપકડ કરી છે, અને ધરપકડ પછી એમની સામે હજુ રિમાન્ડ માંગી અને કાર્યવાહી કરવામાં આવશે કે આ જે સંપત્તિ વસાવી છે એ ક્યાંથી કેવી રીતે પૈસા આવ્યા અને સંપત્તિ વસાવી છે એના કારણો શું। ગાંધીનગરમાં અલગ અલગ 3 થી 4 જેટલા ફ્લેટ છે, એ ફ્લેટમાં પણ તપાસ એસીબીની ટીમ દ્વારા કરવામાં આવશે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે। તો ખાસ વધુ એક ભ્રષ્ટ અધિકારી સકંજામાં છે। 624% વધુ સંપત્તિ મળી આવી છે। 40 કરોડની ઉચાપતની સાથે તેમની પાસે જે આવક હતી તેના કરતા 4 કરોડ ને 7 લાખની સંપત્તિ વધુ મળી આવી છે। 5 વર્ષ દરમિયાન તેઓ જીઆઈએલમાં એટલે કે ગુજરાત ઇન્ફોટેક લિમિટેડમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા, અને એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા તેમણે કેટલાક ખોટા બિલો બનાવી અને પાસ પણ કરાવ્યા હતા। ત્યારે કરોડોનો ભ્રષ્ટાચાર અહીંયા સામે આવી રહ્યો છે રુચિ ભાવસારનો, અને તેમને હાલમાં તમામ અકાઉન્ટ્સ, બેંક અકાઉન્ટ્સ જે છે સાથે દસ્તાવેજો છે, કારણ કે તેમણે માત્ર પોતાના નામે મિલકતો નથી વસાવી, જે આશ્રિતો હતા તેમના નામે પણ આ મિલકતો વસાવી છે। તો કેટલી મિલકતો વસાવી છે તે અંગે પણ તપાસ હવે કરવામાં આવશે। રુચિ ભાવસાર જે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા, અને તેમણે 5 વર્ષની અંદર કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો છે।